હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ તેમજ આર્ટ્સ ના વિષય અર્થશાસ્ત્રના પેપરનું સોલ્યુશન જોવાના છીએ। બરાબર, જે પ્રશ્ન બેંક 5 છે તેમનું। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરો। બીજું કે તમારે ઇકોનોમિક્સ જો સમજવાનું બાકી હોય તો પ્રદીપ સર સવાણી દ્વારા સરસ મજાનું ઇકોનોમિક્સ સમજાવવામાં આવ્યું છે, જેના વિડીયો તમે જોઈ શકશો અને ફ્રીમાં જોઈ શકશો। તમારે વાંચવા માટેનું મટીરિયલ જોતું હોય તો મટીરિયલ સે પ્રાપ્ત થશે। અને ખાસ આર્ટ્સના વિદ્યાર્થી મિત્રો હોય કે કોમર્સના હોય તો એના સ્વાધ્યાય જોતા હોય, મનોવિજ્ઞાન, ભૂગોળ, ઇતિહાસ, બરાબર, હિન્દી, સંસ્કૃત, આ બધાના સ્વાધ્યાય પણ મળશે। ક્યાંથી મળશે આગળ જણાવીશ। ઓકે, તો ચાલો જોઈએ। સ્વતંત્રતા પછી ભારતે કઈ અર્થવ્યવસ્થાનો સ્વીકાર કર્યો છે? તો કે મિશ્ર। ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા? 1991। ભારતમાં ફેમાનો કાયદો કયા વર્ષે અમલમાં આવ્યો? 1973। આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય? આયાત અવેજીકરણ। વિદેશ કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતા મૂડી રોકાણને શું કહેવાય? એફડીઆઈ। ભારતમાં ઉદારીકરણના ભાગરૂપે જાહેર ક્ષેત્ર માટે આરક્ષિત ક્ષેત્રો ઘટાડીને કેટલા કરવામાં આવ્યા? 3। તો મિત્રો આ બધું જ તમને ક્યાંથી મળશે? તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો, મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, બીજું કશું નથી કરવાનું। પેડ કોર્સમાં તમને મટીરિયલ મળી જશે। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપર મળશે। 3 થી 12 માં જશો એટલે વિડીયો ધોરણ પ્રમાણે વિષયના વિડીયો તમને મળશે, અથવા શાળા મિત્રમાં જાઓ ધોરણ પ્રમાણે પાઠ્યપુસ્તકમાં વિષયમાં જવાનું એટલે વેદ ડિજિટલના વિડીયો મળી જાય। બરાબર, તમારો 11મું ધોરણ સિલેક્ટ કરો અને 11માના વિષય આવશે। જાહેર ક્ષેત્રના 51% થી ઓછા શેર ખાનગી ક્ષેત્ર વેચાણ, તો તે કેવું વિમૂડીકરણ કહેવાય? નાના પાયાનું। 31 માર્ચ 1951માં ભારતમાં રાજ્ય હસ્તક કેટલા ઉદ્યોગો હતા? 3। ભારતમાં એમએટીપી એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો? 1980માં। જાહેર ક્ષેત્રના કેટલા ટકાથી વધારે શેર વેચાય તો તેને મોટા પાયાનું વિમૂડીકરણ કહેવાય? 51%। અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? વિદેશ વેપાર। ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી? માર્શલ। ભાડું વત્તા વેતન વત્તા વ્યાજ વત્તા નફો રાષ્ટ્રીય આવક। રાષ્ટ્રીય આવકમાં કયા સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓ ધ્યાનમાં લેવાય? અંતિમ। કયું અર્થતંત્ર એ વાસ્તવિકતા છે? ખુલ્લું અર્થતંત્ર। કુલ આંતરિક પેદાશનું બીજું નામ શું છે? કુલ ઘરેલું ઉત્પાદન। જીએનપી માં કયા વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણાય? ચાલુ વર્ષનું। દેશના નાગરિકોએ વિદેશમાં મેળવેલી આવકને કયા ખ્યાલમાં ગણતરીમાં લેવામાં આવતી નથી? કુલ રાષ્ટ્રીય પેદાશ। જો રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતા વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય તો માથાદીઠ આવકમાં શું ફેરફાર થાય? ઘટે। નીચેનામાંથી દેશની પ્રગતિનો સાચો માપદંડ કયો છે? માથાદીઠ આવક। ત્યાર પછી વિભાગ બી ની અંદર ભારતને વધુ નાણાકીય સહાય આપવા માટે 1991માં કોણે પૂર્વ શરત મૂકી? IMFએ। ભારતમાં 1991 થી અપનાવેલા આર્થિક સુધારાઓના કેટલા પાસા છે? 3। ભારતમાં MRTP એક્ટને સ્થાને કયો કાયદો અમલમાં આવ્યો? કોમ્પિટિશન એક્ટ। ભારતમાં કોમ્પિટિશન એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો? 1990માં। ફેરાનું પૂરું નામ ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન। ફેમાનું પૂરું નામ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ। એફડીઆઈ નું પૂરું નામ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ। FII નું પૂરું નામ જણાવો? ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ। ભારતમાં ખાનગીકરણની 2 રીતો સંપૂર્ણ અને આંશિક। ત્યાર પછી WTO નું પૂરું નામ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન। ભારતમાં WTO નું સભ્ય કયા વર્ષમાં બન્યું? 1995માં। વિદેશી મૂડીરોકાણના પ્રકારો કેટલા? 2। રાષ્ટ્રીય આવક એ કયા અર્થશાસ્ત્રનો પાયાનો ખ્યાલ છે? તો કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો પાયાનો ખ્યાલ છે। વપરાશ ઉપર આધારિત રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી? ફિશરે। નાણાં ઉપર આધારિત રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી? પિગુએ। રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ એક સરખા ક્યારે બને? કરવેરા ન હોય ત્યારે। કરવેરા ન હોય ત્યારે। સૈદ્ધાંતિક સમજૂતીની રીતે અર્થતંત્રના કયા 2 પ્રકાર પાડવામાં આવે છે? અલિપ્ત અર્થતંત્ર અને ખુલ્લું અર્થતંત્ર। પોતાના આવકનો કયો ખ્યાલ દેશની સરહદો સાથે સંકળાયેલો છે? તો રાષ્ટ્રીય આવકનો પોતાના
પોતાનો ખ્યાલ દેશની સરહદો સાથે સંકળાયેલો છે. મૂડી ઘસારો એટલે શું? તો મૂડી સાધનો વડે જે ઘસારો થાય તે. અને માથાદીઠ આવક એ કેવું માપ છે? તો કે સરેરાશ માપ છે. બરાબર. આ સિવાય સી વિભાગ, ડી વિભાગ, ઈ વિભાગના પ્રશ્નો આપેલા છે. બરાબર. તો આ પીડીએફ તમારે જોતી હોય મિત્રો તો ક્યાંથી મળશે? તો આપણે કીધું એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી. બરાબર. પછી એક્ઝામ પેપરમાં જશો તો ત્યાં તમને આ પીડીએફ મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરજો. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.